ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યો બનાસકાંઠાના ડીસાના છે, જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે, જેને જોઈ અને મેઘમહેર કહેવી કે આફત તે પ્રશ્ન હાલ ઉઠ્યો છે। ડીસા તાલુકાના દામા, રામપુરા, વણ, જેનાલ અને લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ખેતરો નદીમાં તબદીલ થઈ ગયા છે। અહીં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણી અને ગામ વચ્ચેના રસ્તા ઉપરથી નદીની જેમ વહી રહેલા પાણીના પ્રવાહોએ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે। તેમાંય ખાસ કરીને મગફળીની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે, કારણ કે જરૂરિયાત કરતા વધુ પડતો વરસાદ ખેડૂતો માટે નુકસાનજનક સાબિત થઈ રહ્યો છે। ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે પાક સડી રહ્યો છે, સાથે જ ખેતરોમાંથી રસ્તાઓ તરફ વહી રહેલા પાણીના કારણે પશુઓને લઈ અવર જવર પણ મુશ્કેલ બની ગઈ છે। કેટલીક જગ્યાએ તો ઘાસચારાની પણ તંગી ઊભી થઈ છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર ડીસા તાલુકામાં થયેલા આ પ્રાકૃતિક નુકસાન સામે શું પગલાં ભરે છે। જો કે ખેડૂતો માટે વળતર કે સહાય અંગે કયા પ્રકારના નિર્ણય લેવાશે તે અંગે નજીકના દિવસોમાં સ્પષ્ટ થશે। પરંતુ હાલ તો બનાસકાંઠાના અનેક ગામોમાં મેઘમહેર જ નહીં પણ મેઘ આફત પણ લાગી રહી છે। ત્યારે ખેડૂતો હાલ તો વીમા અથવા સહાયની આશા રાખી રહ્યા છે।